નમસ્કાર બાળ દોસ્તો. અગાઉ તમે 3 જ્યોતિર્લિંગની વાર્તા સાંભળી છે અને આજે તમારે સાંભળવાની છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ એટલે કે ચોથા જ્યોતિર્લિંગની વાર્તા, જે હાલ મધ્યપ્રદેશની અંદર આવેલી છે. તો વાર્તા કંઈક એવી છે કે એક વખત નર્મદા નદીના કિનારે વિંધ્ય નામનો એક પર્વત હતો. વિંધ્ય પર્વતને હંમેશા એવું લાગે કે હું તો નાનો છું, હિમાલય તો બહુ મોટો છે, બધા જ લોકો તેની ખૂબ પ્રશંસા કરે છે. આ વિચારથી પોતે દુઃખી થતો. એક દિવસ તેણે નક્કી કર્યું કે હું પણ તપ કરીશ અને ભગવાન શિવને પ્રસન્ન કરીશ અને એના આશીર્વાદ પણ લઈશ. વિંધ્ય પર્વતે નર્મદા નદીના કિનારે બેસીને ખૂબ વર્ષો સુધી કઠોર તપશ્ચર્યા કરી અને મહાદેવનો જાપ કર્યો. તે ઓમ નમઃ શિવાય એનો જાપ કરતા કરતા શિવજીના ધ્યાનની અંદર પોતે મગ્ન થઈ જાય. શિવજી આ તપથી પ્રસન્ન થયા અને તેની સમક્ષ પ્રગટ થયા. વિંધ્ય પર્વત જે હતો એ શિવજીની તપશ્ચર્યા કરતો હતો ને, તો શિવજી એની તપથી રાજી થયા અને ત્યાં હાજર થયા. શિવજી બોલ્યા, વિંધ્ય, તને શું જોઈએ છે? અને વિંધ્ય પર્વત તો શિવજીને જોઈને ખૂબ રાજી રાજી થઈ ગયો અને વિંધ્ય પર્વત બોલ્યો, હે મહાદેવ, મને પણ હિમાલય જેવો મહિમા આપો અને હિમાલય જેટલી ઊંચાઈ આપો. ભોળેનાથે હસીને કહ્યું, તારું તપ ખૂબ જ ઉત્તમ છે અને વિંધ્ય, હું તારા તપથી ખૂબ રાજી થયો છું. હું અહીં તને ઓમકારના આકારમાં પ્રગટ થઈશ અને તું પણ ખૂબ લોકપ્રિય બનીશ. અને બરાબર એ જ સ્થળે શિવજીનું તેજસ્વી જ્યોતિર્લિંગ પ્રગટ થયું, જેનું સ્વરૂપ ઓમના આકારની અંદર હતું. તેથી તેનું નામ પડ્યું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. આજે પણ નર્મદા નદીના કિનારે આ પવિત્ર સ્થાન આવેલું છે. ભક્તો અહીં આવીને ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે અને શિવજીના સાક્ષાત અને રૂબરૂ આશીર્વાદ પણ મેળવે છે એવો અનુભવ કરે છે. પછીની વાર્તા આપણે બીજા વિડીયોમાં સાંભળીશું. વંદે ભારત.